ગઈકાલ રાતથી જ જામનગર શહેર જિલ્લાની વાત કરીએ તો જામનગર શહેરમાં લગભગ 1200 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય. કમિશનરશ્રી, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા બધા પદાધિકારી બધા સાથે મળી અને સતત અહીંયા આ કંટ્રોલ રૂમમાં જ આપણે બધા અત્યારે ઉપસ્થિત હોય તો અહીંથી જ સતત એ લોકો ઉપસ્થિત રહી અને આખી સ્થિતિ મોનિટર કરી રહ્યા છે. કંટ્રોલ રૂમના નંબર્સ બધા સુધી, બધા નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. હું આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું, અત્યારે જે સ્થળાંતર થઈ ચૂક્યા છે એમને વિનંતી કરું છું કે આવતીકાલ સુધી આપે આપનું જે સ્થળાંતરની જે જગ્યા છે એ મૂકવાની નથી, કારણ કે હજી નીચાણવાળા વિસ્તારમાં આખી રાતમાં આજે પણ વધુ વરસાદ આવવાની સંભાવના છે.